આગ લાગી, જેમાં 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। 4 મીનારની નજીક ગુલઝાર હાઉસની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગની 11 ગાડીઓ પહોંચી હતી ઘટના સ્થળે। રેસ્ક્યુ કરાયેલા 14 લોકોમાંથી અનેકની હાલત ગંભીર। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના સ્વજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સવારે 6 વાગ્યાની આસપાસ ઇમારતમાં આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી ઇમારતને ભરડામાં લીધી હતી। એ હદે કે લોકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો। આ સમાચાર મળતા જ પોલીસ કાફલા સહિત ફાયર વિભાગની 11 ગાડીઓ અને 10 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝડપથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। તો ફાયર વિભાગ દ્વારા આગમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, જેમાં 3 બાળકો પણ સામેલ છે। જો કે આગની ઝપેટમાં આવ્યા હોય અનેક સ્થિતિ ગંભીર છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। દુર્ઘટના બાદ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા જી કિશન રેડ્ડી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર સેફટીની સુવિધાઓને લઈને सवालों उठाव्या था। ऐसे हैदराबाद में एक फायर डिपार्टमेंट का और मजबूत करना चाहिए। फायर डिपार्टमेंट का जो टेक्नोलॉजी हो, इक्विपमेंट्स हो, वो कम है। आज भी मैं देखा हूं, जो अधिकारी परिवार बता रहे, जो काम करने वाले लोग बता रहे, 7:30 तक पूरे उनका इक्विपमेंट नहीं थे। जो अंदर जो स्मोक के कारण ऑक्सीजन नहीं रहते हैं, उसके समय अंदर जाना मुश्किल है लोग। मगर इसके लिए आने वाले दिन में और अच्छे टेक्नोलॉजी जाना चाहिए। कोई पैसे का कमी नहीं रहना चाहिए। जितने पैसे हो दुख व्यक्त કર્યું છે। યુવક મૃતકો છે તેમના પરિવારજનોને 2 લાખ રૂપિયાની, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે। તો તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંતી રેડ્ડીએ દુઃખ વ્યક્ત કરીને પીડિતોને તમામ સહાયની ખાતરી આપી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઇમારતમાં 30થી વધારે લોકો રહેતા હતા, જેમાં મોટા ભાગના ભાડુઆત હતા। ઇમારતમાં આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ કરાઈ છે, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર ભારે ગરમીના લીધે ઇમારતમાં લાગેલા તમામ એસી ચાલુ હતા, જેને લીધે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે।